પ્રથમ જયઘોષ કરશું ઉદગીત સ્વરે. અહીં આવ્યા છીએ તો ભગવાનના નામનો જયનાદ કરીએ. જેટલી તાકાત હોય, જેટલી શ્રદ્ધા હોય, આખું વ્યવમંડળ બ્રહ્મનાથથી ગુંજી ઉઠે ભગવાનના નામથી. કષ્ટભંજન દેવકી ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્મે શ્રી ગુરુવે નમઃ. આ પરિસરની અંદર ઉપસ્થિત જેટલા પણ સંતો છે, પૂજ્ય શ્રીચરણ ભૂરી ભૂરી નમસ્કાર. સંત વૃંદ, વિપ્ર વૃંદ, સન્મુખ બિરાજમાન ધર્માનુરાગીઓ નમસ્કાર. અહીંયા જે સંચાલન કરે છે વિવેક સાગર અને હરિપ્રકાશ, એમના ગુરુ સાથે મારે ઘનિષ્ઠ અને આત્મીય સંબંધ હતો. વિષ્ણુ પ્રકાશ સ્વામીના ગુરુ સાથે મારા આત્મીય સંબંધ. ત્રીજી પેઢી આ જુગલ જોડીએ અહીં આવી. આ વિષ્ણુ પ્રકાશ સ્વામીએ આ બંને પોતાના પનોતા પુત્રને અહીં મૂકી અને આ આખા સંસ્થાનું નામ ઉજાગર કર્યું છે. હૃદયથી, હૃદયના વિશુદ્ધ ભાવથી સેવા કરે છે. અમારો અનુભવ છે. જે પોતાના ઈષ્ટને અંદર રાખે એ બલિષ્ઠ હોય છે, એ સમંદર તરી જાય. જે પોતાના ઈષ્ટને અંદર રાખે એ બલિષ્ઠ હોય, સનિષ્ઠ હોય, એને કોઈ કનિષ્ઠ પુરવાર ન કરી શકે. હનુમાનજી મહારાજના ઈષ્ટ એની અંદર છે. ઈષ્ટ સર્વોપરી હોવા જોઈએ. એમાં શ્રદ્ધા હોવી જોઈએ, માન્યતા નહીં. માન્યતા વટલાઈ જાય, વેચાઈ જાય, પાયા વગરની ઇમારત છે. શ્રદ્ધામાં હું એજ નો સેકન્ડ થોટ એટ ઓલ. બીજો વિચાર જ નહીં, દૂજો નહીં. મોત મીઠું કરી લે પણ કોઈ દિવસ શ્રદ્ધાને ડગવા ન દે, એવી જીવન પદ્ધતિ અહીંથી નિર્માણ થાય છે. આની પાછળ સંતોની તપશ્ચર્યા, સંતોનો વિશુદ્ધ ભાવ. આ વિષ્ણુ સ્વામી છે એ ક્રિયાત્મક નથી, ભાવાત્મક છે. મારો અનુભવ છે. એના ગુરુજી પણ ભાવાત્મક હતા. એ કથા વાંચતા ત્યારે હું સતત લાઠીદળમાં બેસી રહેતો એમની સામે. ભાગવત કથામાં જે પદાર્થને ગણે નહીં, પંડને ગણે નહીં, પ્રભુને સર્વોપરી ગણે, જે સત્યને સર્વોપરી ગણે, સંપત્તિ કે સત્તાને સર્વોપરી ગણે નહીં, એવું આ અસ્તિત્વ. અતુલિત બલધામમ હેમ શૈલાબ્જ દેહમ દરજવન કુશાનમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ અધિષ્ઠમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી. એટલે એક વાત ગાંઠ રાખવી, ઈષ્ટની કૃપા થાય તો બલિષ્ઠ થઈ જાય. ઈષ્ટ કૃપાવિષ્ટ થાય તો સન્નિષ્ઠ થઈ જાય. ઈષ્ટ કૃપાવિષ્ટ થાય તો સત્કર્મનો પ્રવાહ વહેવા લાગે. અમે તો એવું ઈચ્છીએ છીએ કે આ બંને હરિપ્રકાશ અને વિવેક સાગર અને રામની કૃપા ઉતરી રહે સદગુરુની, તો આ રાષ્ટ્રની તમામ સમસ્યાઓને હલ કરવાનું આ કેન્દ્ર સ્થાન બની રહે એવો ભગવાનની પાસે અમે આશીર્વાદ માગી છે. સામાજિક સમરસતા, આર્થિક સદ્ધરતા, સાંસ્કૃતિક દિવ્યતા અને ભવ્યતાનો એક માહોલ નિર્માણ થાય વિશ્વની અંદર. વિશ્વ ગુરુસ્થાન ઉપર બિરાજમાન, સંત પાયાનો વિષય બની જાય. સંત બલિદાનની ભાવનાથી કૂદી પડે. સંત વસંત લાવી દે, સંત અનંતનું દર્શન કરાવી દે, સંત અંતમાંથી મુક્ત કરી દે, સંત ભગવંત મિલાવી દે, સંત તાગ લાવી દે, સંત બાગ બનાવી દે, સંત અનુરાગ જન્માવી દે. અહીં બધું અંતવાળું છે, માટે અનંત તરફ જાય છે. અંતથી અનંત સુધીની યાત્રામાં સંત અનિવાર્ય છે. એવો માહોલ અહીં છે. અહીંયા સાંપ્રદાયિક સમરસતા છે. બીજા જે કોઈ બોલતા હોય તે, પણ રાષ્ટ્રના પુનરોદ્ધાર માટે આ એક જ ઇલાજ છે. ધર્મના માધ્યમ દ્વારા પ્રજાની અંદર સાંસ્કારિક જાગૃતિ આવે. સંપત્તિક સત્તાની જાગૃતિ ગૌણ છે. સંસ્કારથી જાગૃતતા આવશે કે ન ઇદમ મમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા. આ બધું ભગવાનનું છે અને હું પણ ભગવાનનો છે. આ બધું રાષ્ટ્રનું છે, હું પણ રાષ્ટ્રનો છું. હું 75 વર્ષનો છું. મારી ઉંમરમાં 6 વર્ષની ઉંમરથી 75 વર્ષમાં આરએસએસ નું લોહી છે. એકલું આરએસએસ. રાષ્ટ્રને સમર્પિત છું. આ દેશના પ્રાઇમ મિનિસ્ટર મેં 11 વર્ષ સુધી એક પથ્થર ઉપર કામ કર્યું છે. અમે ભલું કરવા માટે સાધુ થયા છીએ, ભગવા પહેર્યા છે, ભેગું કરવા માટે નહીં. પ્રેમનો પ્રવાહ વહેવડાવી છે જેથી મનુષ્યનું જીવન ધન્ય મંગલમય બની જાય. તમે ગમે એ બોલો પણ ઈષ્ટ સર્વોપરી બલિષ્ઠ રહેવું હોય, સન્નિષ્ઠ રહેવું હોય. અંદર ઈશ્વરને બેસવા દો, સમંદર તરી જશો.
અંદર સદગુરુને બેસવા દો, અંદર શાસ્ત્રને બેસવા દો, અંદર સંસ્કારને બેસવા દો. સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. તો સંતો પ્રત્યેનો તમારો વિશુદ્ધ ભાવ સદૈવ મંગલકારી બના રહેશે. સંત તમારા જીવનનું મંગલ કરશે. અહીં કેટલાય સંતો, હું આ આખા સંપ્રદાયથી પરિચિત છું. હું 52 વર્ષથી સાળીંગપુર આવું છું પેદલ ચાલીને. 52 વર્ષ થયા, 52 યર્સ. મેં કેટલાય કોઠારી જોયા, કેટલાય સંતો જોયા. હું કોઈના વખાણ કરતો નથી, કોઈને ઉતારી પડવાની મારી નીચ ભાવના નથી, કાસાય વસ્ત્રના સોગન. પણ આ વખતે મને ગમે એમ હોય, આ બે જુગલ જોડી છે ને, એ બેના પ્રત્યે મને હૃદયનો પ્રેમ છે, એ કાંઈક કરે છે. અને આ સદગુરુની દેન છે. એને જાહેરમાં એમ કીધું કે મારા આ બે દીકરા, એટલે મારી છાતી ગજગજ ફૂલવા પડી. મારે વિષ્ણુ સ્વામી પાસેથી આ જ સાંભળવું હતું, બીજું કાંઈ નહીં. બાપુ એક સંત એમ કે આ મારા બે દીકરા, એટલે પિતાએ નાદના સંતાન પ્રત્યે એ સદગુરુને કેટલો સદભાવ હશે તો કલ્પના કરો. એને એવી મૂડી ઈશ્વરને સોંપી છે કે આખા રાષ્ટ્રના કલ્યાણની વિશુદ્ધ ભાવનાથી ગુંજી ઉઠે. અને પુષ્પની વૃષ્ટિ થઈ છે. બાપુ આ પુષ્પ વૃષ્ટિ, છેલ્લું વાક્ય કહીને મારું વક્તવ્ય સમાપ્ત કરું, કારણ કે સમયની પાબંદી છે. હું સમજુ છું, આઈ બિલીવ અનુશાસન ન હોય ત્યાં દુશાસન ફાવી જાય. આ પુષ્પની વૃષ્ટિ આખી સૃષ્ટિને નવપલ્લવિત કરશે. આ પુષ્પની વૃષ્ટિ આખી સૃષ્ટિને નવપલ્લવિત કરશે. આખી સૃષ્ટિની દ્રષ્ટિ બદલાવી નાખશે. સિયારામ મય સબ જગદાની કરહું પ્રણામ જોર જુગપાની. આખી સૃષ્ટિનો કષ્ટ દૂર કરી દેશે આ પુષ્પની વૃષ્ટિ. એવા વિશુદ્ધ ભાવથી કષ્ટભંજન દેવના ચરણોની અંદર મારા સાષ્ટાંગ દંડોત પ્રણામ. અને ફરી એકવાર કહું છું કે સાધુ સંતોએ આ જે ભોગ આપ્યો છે એ સદૈવ વંદનીય છે, સરાહનીય છે, અનુસરણીય છે. અને આવા તપોનિષ્ઠ આ અથાણાવાળા કહેવાય. એમના ગુરુજી, એ તો એ કાંઈ ખોલું નથી આપણે, પણ મને હૃદયનો પ્રેમ છે, એ મને હૃદયનો ભ્રમ છે. હું તો બધાને જાહેરમાં કહું છું, આ જુગલ જોડી છે બાપુ, અહીંયા રાત્રે હોત ખાવા મળે છે. અહીં કોઈ દખી થતી નથી, હેરાન થતું નથી, બધાને ન્યાય મળે છે. પછી પોતાની મેળે દુઃખી થાય ને કહટા, એ વાત જુદી છે. પણ અહીંયા કોઈને એવી રીતે હેરાન કરવા, કારણ કે અહીં કષ્ટભંજન જ છે. અંદર કરો એટલે કષ્ટ હોય જ નહીં. કષ્ટ બહાર રહી જાય, ભ્રષ્ટ થાય નહીં. અહીં કષ્ટ નથી, ભ્રષ્ટ કોઈ થતું નથી, નષ્ટ થતું નથી. અહીં આવનાર બધા શ્રેષ્ઠ થઈને જીવન જીવે એવી મંગલ અભ્યર્થના સંભાળી વાણીને વિરામ.